મહત્વના સમાચાર આજથી ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો ગુજરાત પ્રવાસ। અંબાજી માના દર્શન અને પૂજા કરી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી। અંબાજી મંદિર ખાતે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। અંબાજી દર્શન કર્યા બાદ પાલનપુર જશે જગદીશ વિશ્વકર્મા। જગદીશ વિશ્વકર્મા બપોરે 3 વાગે ઊંઝામાં ઉમિયા માતાજીના દર્શન કરશે। ઉમિયા માતાજી મંદિરમાં પણ કાર્યકર્તા દ્વારા સ્વાગત અને અભિવાદન કરાશે। સાંજે 4 વાગે રાધનપુર 4 રસ્તા ખાતે નવનિયુક્ત પ્રમુખનું સ્વાગત કરવામાં આવશે અને પછી સાંજે 5:30 કલાકે કલોલમાં જીએસટી બચત ઉત્સવ અંતર્ગત દુકાનોમાં સ્ટીકર લગાવાશે। સાંજે 7:15 વાગ્યાની આસપાસ ગિફ્ટ સિટીમાં મેરા દેશ પહેલે કાર્યક્રમમાં હાજરી આપશે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, જગદીશ વિશ્વકર્માનો આજનો આખો દિવસનો કાર્યક્રમ શું રહેવાનો છે? બિલકુલ હિના, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે, તેમની આજથી ગુજરાત પ્રવાસની શરૂઆત છે તે થઈ ચૂકી છે। જગતજનની માં અંબાના દરબારમાં શીશ ઝુકાવીને તેમણે પોતાના જે પ્રવાસની શરૂઆત છે તે કરી છે। ત્યારબાદ ખાસ કરીને જે બનાસકાંઠા જિલ્લો છે તેના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા તેમનું જે ભવ્ય સ્વાગત છે તે રાખવામાં આવ્યું છે। અંબાજી પતાવીને તેઓ સીધા જ પાલનપુર ખાતે જશે, ત્યાં પાલનપુર ખાતે એક નાની બાઇક રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। બાઇક રેલીના આયોજન બાદ કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત કરશે અને બનાસકાંઠાના સ્થાનિક પ્રશ્નો મામલે ચર્ચા પણ કરશે। ત્યારબાદ તે તેમનો કાર્યક્રમ છે તે પાટણ તરફ આગળ વધશે। સિદ્ધપુર ખાતે તેમનો કાર્યક્રમ છે તે રહેશે અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે। ત્યારબાદ તેઓ ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરીને ત્યારબાદ જે મહેસાણાના સ્થાનિક કાર્યકર્તાઓ છે તેમની સાથે મુલાકાત કરશે। મોઢેરા 4 રસ્તાએ પણ જે કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે। એટલે કે ઉત્તર ગુજરાતથી લઈને મહેસાણા અને ગાંધીનગર સુધી જુદા જુદા રૂટ ઉપર પ્રદેશ પ્રમુખનું સ્વાગત છે તે કરવામાં આવશે। આ ઉપરાંત કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત કરશે અને દિવસના અંતે ગિફ્ટ સિટી ખાતે જે નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેઓ હાજરી આપશે અને આજનો દિવસ પૂર્ણ થશે અને આગામી 7 દિવસ સુધી આ જ પ્રકારે સમગ્ર ગુજરાતમાં તેઓ ભ્રમણ છે તે કરશે અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ।